ગાઈસ વેરી ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો સવારમાં મેળ નહીં પડ્યો આપણે આજે વ્લોગ લેવાનો, કારણ કે બહુ જ કામ હતું અને ગરમી એટલી હતી. હાવ ગરમી થઈ ગયા હતા, તો ફટાફટ નહીં અત્યારે વ્લોગ લઉં છું. અને પપ્પા અને ભાઈને લોકો બી અત્યારે દુકાનેથી આવી ગયા છે. આજે સન્ડે છે તો વહેલા આવી ગયા છે. અને હવે રસોઈની તૈયારી થઈ ગઈ છે અમારે. દાળ ઢોકળી મસ્ત, જોવા ફૂલ તૈયારી. દાળ ઢોકળી થાય છે. અને ભાઈ આ પપ્પાની બધા છે ને આવતા હોત. જો આ મારો ઝઘડારૂ બ્રો શું આઈને બોલ કરે છે ક્યારનો. અને જો આ ઓટ ઉપર એવું માં ભાઈને કઈડી ગયું હોય ને તો બરો ઉતરી ગયો છે એવું લાગે. એ તો બકા થાય એ તો એવું. હા, કેવી ગરમી છે બહાર, બહુ જ ગરમી. તો જો ભાઈ આવી ગયા છે. ભૂખ લાગી ને બહુ બધી. ભૂખ તો લાગે જ, કારણ કે કાલે તમારો ઉપવાસ હતો એટલે ભૂખ લાગી હોય બરાબર. તો ખાવાનું ધરાય. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. તો જો ફાઇનલી હવે વાગ્યા છે 1:45 થઈ ગયા છે અને જમવા બધા બેસી ગયા છે મસ્ત એસીમાં. તો આજે જમવામાં એકદમ હળવું જ છે. દાળ ઢોકળી જ અને શું કહેવાય ઢેબડા જ છે. આજે ભાત કોઈને ખાવાની ઈચ્છા નથી, કારણ કે કાલે બહુ ભાત ખાઈ લીધા છે એટલે આજે કોઈને ભાત ખાવાના હતા. તો જો અમે દાળ ઢોકળી લઈ લીધી છે. અહીંયા ભાભી બી બેસી ગયા છે જમવા. અહીંયા ભાઈ બેસી ગયો છે. જુઓ પછી અહીંયા પપ્પા પાપડ ખાય છે. પપ્પાને બહુ ભૂખ લાગી છે તો એ બેસી ગયા છે. અને અહીંયા મમ્મી બેસી ગઈ છે. મમ્મીના પગમાં કાંટો વાગ્યો હતો નહીં મમ્મી? નીકળ્યો તો મમ્મીને આજે ને કાંટો વાગ્યો અને હવાનો તો એ કામ કર જ કરે બોલો. તો જો જમી લઈએ હવે. મસ્ત પાપડ છે, સિંગ ભજીયા, ચણાની દાળ બધું જ છે. ગાઈસ બપોરના 12:30 થઈ ગયા છે અને અમે બધા ફેમિલી જમવા માટે બેસી ગયા છે. અને આજે ગુજરાતી તેઓનું ફેમસ એટલે દાળ ઢોકળી આજે બનાવી છે. જો આ પપ્પા બી જમવા બેસી ગયા છે, મમ્મી બી જમવા બેસી ગઈ છે, હેલી બી જમવા બેસી ગઈ છે, પૂજા બી જમવા બેસી ગઈ છે. ચાલો બધા દાળ ઢોકળી ખાવા માટે. ગુજરાતીઓનું ફેમસ એટલે રવિવાર હોય એટલે સન્ડે હોય એટલે તો બધાને ખબર જ હોય કે દાળ ઢોકળી હોય જ છે. અને કેવી મજા આવે દાળ ઢોકળી ખાઈને. તમને જે બપોરે ઊંઘવાની મજા આવે ગરમીમાં એસી ચાલુ કરીને, એ તો કંઈક અલગ જ મજા આવે. શું કેવું પપ્પા? સાચી વાત છે. તો જો વાગવામાં થયા છે 5:30 અને હું અત્યારે ભાભી ભાઈ સાથે બહાર જાઉં છું ફરવા માટે. કેટલા દિવસ પછી આપણે પાછા ફરવા ઉપડ્યા નહીં? બહુ દિવસ પછી. હા, તો જો મજા આવશે ને? બહુ જ મજા આવશે. તો જો ભાઈ અત્યારે ગાડી કાઢે છે બહાર. ગરમી થઈ ગયો છે ત્યાં તો કંઈ બોલાવો નહીં તો કાયો થઈ જશે. તો જો અત્યારે અમે આવી ગયા છે રસપાન ચોકડીએ સ્પેશિયલ રાધાસ્વામીની પકોડી ખાવા, હાઇજેનિક. ભાભીએ બેસી ગયા છે ખાવાની ના આજે કેટલા ટાઈમ પછી ખાઓ છો? તો જો ભાભી પકોડી ખાવા બેસી ગયા છે. હું બી આવી ગઈ છું અને ભાઈ હજુ ગાડીમાં છે. તો હવે ફટાફટ ખાઈ લઈએ. બહુ બધી ભૂખ લાગી છે. અત્યારે અમે બહુ બધી અલગ જગ્યાએ ફરીને આવ્યા છે, અલગ શોપમાં અને એ બધે. તો અમુક થોડી શોપિંગ કરી લીધી છે અને અત્યારે પાછા આવ્યા છે અમે ઇઝીવાયમાં અને સ્ટાઇલઅપમાં જોવા આવ્યા છીએ. હવે ફાઇનલી ભાભી કરવાની તમારે શોપિંગ કરવાની બહુ બધી ને. મને કંઈક લઈ આપશો ને તમે આજે? બધું જ લઈ જ જે લેવું હોય. તો આજે જો અમારી ભાભી જોઈએ આપણને શું લઈ આપે છે. લઈ આપે છે કે નહીં જોઉં છું, પછી ખબર નહીં કેટલા પૈસા ભેગા કરો છો. હે ને એક ગિફ્ટ બનતી હે ને. મારો બર્થડે આવે એટલે તમે મને લઈ આપશો ને? તો જો આ ભાભી આપણને લઈ આપશે. જોઈએ આપણને ગમે છે કે નહીં, કારણ કે હમણાં બહુ બધી મેં તો કપડાની શોપિંગ બહુ જ કરી એ રીતે ફરવા ગઈ છું. હજુ તો નવા એકલા 3-4 જોડી તો હજુ નવા બી પડ્યા છે મારી જોડે નહીં. તો જોઈએ ગમશે તો લઈશું, બાકી કાંઈ નહીં. તો ઇઝી બાયમાં સ્ટાઇલઅપમાં જઈને આવ્યા પણ હમણાં કલેક્શનની કંઈ મજા આવી નહીં. શોપિંગ કંઈ કરી છે નહીં. અને આજે મારા આંટીનો બર્થડે છે તો ઉપર જ અહીંયા રેસ્ટોરન્ટમાં જમવાનું છે. તો અહીંયા જ અમે વેઇટ કરીએ છીએ. મમ્મી પપ્પાને લોકો આવી ગયા છે અને એ લોકો અત્યારે ગયા છે ઇઝી બાયમાં. કંઈ ગમશે તો લઈને આવશે મમ્મી. અને ભાઈ અને ભાભી અહીંયા 2 જણા બેસી ગયા છે. એ બંને જણા ક્યાંક વાતો કરે છે. તો એ કાકાને બધા આવે એટલે જઈએ અમે ઉપર. તો જો અહીંયા અમે આવી ગયા છે ગ્રાન્ડ મેરિટોરિયસ રેસ્ટોરન્ટમાં જમવા માટે. અને અમારા અંકલ લેટ પડ્યા એટલે અમે બી લેટ અહીંયા જતી રહી અમારી સીટ. તો અત્યારે થોડું વેઇટિંગ છે. તો હવે જો કાકા આવી ગયા છે. હાય કાકા. હાય, મજામાં. તો જો આજે અમારા કાકીનો બર્થડે છે. હેપી બર્થડે. જો બધા બેસી ગયા છે. અહીંયા મમ્મી. હાય મમ્મી. હાય. મોટી મમ્મી જોડે વાતો કરો, સારું કરો. તો જો શ્રેયામાં મમ્મી જોડે વાત કરે છે. ભાભી એ બેસી ગયા છે અને અમારા બા આજે બ્લોગમાં છે. હાય બા, કેમ છો? મજામાં?
કેમ બોલતા નહીં? જો બા બહુ ધીમું બોલશે, તમને અવાજ નહીં આવે. જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા હવે વેઇટિંગમાં અમે બેસ્યા છીએ બહાર. અંદર તો ફૂલ પબ્લિક છે. તો જો ફાઇનલી અમારો નંબર આવી ગયો છે. તો જો અત્યારે બધાએ પાપડ ખાવા મસાલા પાપડ મંગાવી દીધા છે. બધા બેસી ગયા છે. પપ્પા, કાકા, ઓમ, બિટ્ટુ, આ બાજુમાં બધા લેડીઝ બેસી ગયા છે. યમુ અને શ્રેયા છે. હાય શ્રેયા, ભૂખ લાગી ગઈ? તો જો શ્રેયા બી ખાવા માંડી છે. હવે અમે બી ખાવા માંડીએ ફટાફટ, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. 9:30 વાગી ગયા છે ઓલરેડી. તો જો જમીન બધા નીચે આવી ગયા છે અને વાગવામાં થયા કેટલા વાગ્યા કાકા? 11 માં 10 મિનિટ બાકી છે. તો જો કાકા ક્યારના ગાડી સ્ટાર્ટ કરીને બેસ્યા છે. કેટલા હોર્ન માર્યા, પણ આ બે જણા ક્યારની વાતો પતતી જ નહીં. દેરાણી જેઠાણીના નહીં, જો ક્યારના વાતો કરે છે. કેટલી વાતો કરી? તો જો બહુ તો જો બે જણા વાતો કરે. અહીંયા બધા ઊભા થઈ ગયા છે. જો અમારી ગાડી બી આવી ગઈ છે. દાળ ભાત નતા ખાવાના, બરોબર છે? દાલ ફ્રાય અને જીરા રાઈસ નથી ખાવાની. પણ હેલી અને શ્રેયા અને પપ્પા 3 જણે પોઝ કરીને ખવડાયા છે. પેટ તળાવ જેવું થઈ ગયું છે, જોરદાર. એટલે વધારે ખવાઈ ગયું છે. એટલે પ્લીઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ. તો જો આજ તો એટલું બધું ખવાઈ ગયું છે ને. હવે ગેસ ફટાફટ ઊંઘ આવી. એક તો ઊંઘ ચડી ગઈ એવી ના છે. બપોરે એટલું ઊંઘ્યું તો આજ ઊંઘ ચડી. ખવાઈ બહુ જ ગયું છે આજે. આમ પંજાબી ઓછું બાવન દાળ ભાત ખવાઈ ગયા છે. એટલે માંડ અમે 3 જણાએ ખાધા છે, કારણ કે કોઈને ખાધા નહીં. અમે લાસ્ટ બધાએ છાશ બહુ પી લીધી છે. તો હવે પાછી અત્યારે બહાર મસ્ત પવન આવે છે. પપ્પાનો સામે ફ્રેન્ડ મળી ગયા છે. તો એ ત્યાં વાતો કરવા ઊભા થઈ ગયા છે. અને અહીંયા ભાઈ ભાભીને લોકો ગાડીમાં બેસી ગયા છે. ભાઈ ક્યાં ગયો? ભાઈ બી સામે જતો રહ્યો છે. તો જો આ આમના કાલે જવા નહીં સ્કૂલમાં, તમે ઘેર ઉપડો ને. ભાભી જોડે વાતો કરો. શું વાર? કેવું ચાલે સ્કૂલમાં? મજા આવે? હા, મજા આવે ને? ભણાય હરખું? હા ભાઈ, બેનપણી જોડે વાતો નહીં કરતો ને? શું કેવું ભાભી? વાતો કરતો હશે ને? તમારા દિયર વિશે તમારે શું કેવું? કઈ નહીં, બિચારો સારો છે. નાના દિયર બહુ વાલા તમારા. બરાબર. તો ચલો હવે અમે જઈશું ઘરે. તો જો ફાઇનલી હવે 12 વાગી ગયા છે ને હવે ઊંઘ આવી ગઈ છે. મસ્ત જમી લીધું છે અને આજ તો પેટ ફૂલ છે, એટલે રાત્રે આપણને ભૂખ લાગશે નહીં. તો હવે સૂઈ જઈએ ફટાફટ. તો તમને આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે. જલ્દી તમે ફોલો કરી આવો. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.